અમીરગઢમાં રબારીવાસ વિસ્તારમાં કેટલાય ઘરોમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી આવતા લોકો ગટરનું પાણી પીવા માટે મજબૂર બન્યા। અમીરગઢના રબારીવાસ વિસ્તારના અમુક ઘરોમાં છેલ્લા 2 માસથી વધારે સમયથી પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ આવે છે અને આ અંગે કેટલીય વખત ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। તેના લીધે લોકો આવા ગટરનું ગંધ મારતું પાણી પીવા માટે મજબૂર બન્યા છે, પણ ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી। રજૂઆતને પગલે તલાટી સાહેબ કેટલી વખત આવીને ચેક કરીને ગયા અને ભારે શબ્દોમાં આશ્વાસન આપતા ગયા કે થઈ જશે, પણ ક્યારે એ ખબર નથી। તેના પગલે જાહેર રસ્તા ઉપર એક સરસ મજાનો આશરે 10 ફૂટ જેટલો લાંબો અને 4 થી 5 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૂકી દીધો છે, એ પણ છેલ્લા 20 થી 25 દિવસમાં। અને એમાં કોઈ નાના છોકરા રમતા રમતા પડી જાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની? હાલ વરસાદની સિઝન ચાલુ છે, એવામાં ગંધ મારતા પીવાના પાણીથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત રહેલી છે। જો કોઈ રોગચાળો ફાટી નીકળે અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે? એ પણ એક સળગતો પ્રશ્ન ઊભો થયો છે। અમીરગઢ ગ્રામ પંચાયતના પાપે લોકો ગટરનું ગંધ મારતું ચિકાસવાળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને અનેક રજૂઆતો છતાં તેનું કોઈ સમાધાન આવતું નથી। હાલ તો એવી પણ ચર્ચા છે કે સરપંચ તો આવતા નથી, બધા વહીવટી તેમના સરપંચ પતિ દ્વારા કામ કરવામાં આવે છે અને તેમને આ કામોમાં કોઈ રસ નથી, કેમ કે જ્યાં કશુંય મળે તો કામ કરો, નહીં તો પ્રજા ભલે રીબાતું આપણે। અમીરગઢ ગ્રામ પંચાયતના પાપે લોકો ગટરનું ગંધ મારતું ચિકાસવાળું પાણી પીવા મજબૂર બન્યા છે। અનેક રજૂઆતો છતાં તેનું કોઈ સમાધાન નથી આવતું અને હાલ તો એવી પણ ચર્ચા છે કે સરપંચ તો આવતા નથી, બધો વહીવટ તેમના સરપંચ પતિ દ્વારા કરવામાં આવે છે અને તેમને આ કામોમાં કોઈ રસ નથી, કેમ કે જ્યાં કશું મળે તો કામ કરો, નહીં તો પ્રજા ભલે રીબાતી આપણે શું। માટે સત્વરે આનો નિકાલ લાવવો જરૂરી છે, નહીં તો ભયંકર રોગચાળો ફેલવાની ભીતિ રહેલી છે।